આજે કિચન મેજિકમાં બન્યા હતા હરિયાળી તવા પુલાવ. પણ પુલાવ આપણે ભારતમાં આ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. શું તમને ખબર છે કે અલગ અલગ દેશમાં આ પુલાવને અલગ અલગ શબ્દોથી બોલાવવામાં પણ આવે છે? અને સૌથી મહત્વની વાત તો એ છે કે એલેક્ઝાન્ડરના જમાનામાં પણ પુલાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જો વાત અલગ અલગ દેશોની કરીએ તો સૌથી પહેલાં ઉદ્ભવ જે થયો હતો એ પર્સિયામાં થયો હતો, એટલે કે ઈરાનમાં થયો હતો. અને જો વાત કરીએ કે એમાં ત્યાં શું બોલવામાં આવતા હતા તો પિલાફ બોલવામાં આવતું હતું. પછી તુર્કીમાં જોઈએ તો પિલાવ બોલવામાં આવતું હતું. અને જો વાત કરીએ આપણે સ્પેનની તો પૈયેલા એવું પણ બોલવામાં આવતું હતું. અને એશિયામાં એને બોલવામાં આવે છે પિલો. આવા ઘણા બધા શબ્દો જે છે એ અલગ અલગ દેશમાં અલગ અલગ પુલાવને બોલવામાં આવે છે. પણ ભારતમાં આપણે સૌથી વધારે અલગ અલગ વેજીટેબલનો ઉપયોગ કરી અને આ પુલાવ આપણે બનાવીએ છીએ.